હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું કાઠિયાવાડી સ્વાદ સાથે આજે આપણે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવીશું। તો બનાવવું એકદમ સરળ છે અને ઘરમાં કાંઈ પણ શાક ના હોય ત્યારે આ શાક માત્ર 4 થી 5 મિનિટમાં ખૂબ જ ટેસ્ટી એવું બની જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો શાકમાં આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ એ જોઈ લઈએ। તેના માટે 1 વાટકો મેં ગાંઠિયા લીધા છે। તો ભાવનગરી ગાંઠિયા અથવા ઘેરે બનાવેલા તમે કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો। અડધો વાટકો મેં લાંબી કટ કરેલી ડુંગળી લીધી છે। અડધો વાટકો ટામેટાના ટુકડા, થોડા લીલા મરચાંના ટુકડા અને 7 થી 8 સૂકા લસણની કળી, 3 મીડિયમ સાઇઝની લીલી ડુંગળી લીધી છે। તો આટલી વસ્તુથી આપણે આ શાક બનાવીશું। તો પહેલાં આપણે સૂકું લસણ છે એને ખાંડીને લેશું। તો ખાયણીમાં એડ કરીએ। 1 ચમચી લાલ મરચું એડ કરશું। તો આ રીતે લસણને ખાંડીને લેવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે। તો અત્યારે લસણના ટુકડા એડ કરવાના નથી, આ રીતે ખાંડીને જ લેવાનું છે। તો લસણ આપણું ખંડાઈ ગયું છે। હવે એક પેનમાં તેલ લેશું। તો તેલનું પ્રમાણ પણ તમે રોજ જે શાકમાં લેતા હોય એટલું જ લેવાનું છે, વધારે લેવાનું નથી। તો તેલ ગરમ થાય એટલે તમાલપત્રો અને લાલ મરચું એડ કરશું। થોડા રાઈ અને જીરું એડ કરીએ। તો બાકીના બીજા કોઈ પણ મસાલા એડ કરવાના નથી। આ શાક જેટલું સિમ્પલ હશે એટલું સ્વાદમાં ખૂબ જ સરસ બનશે, ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો રાઈ જીરું તતડે એટલે આપણે ડુંગળી એડ કરશું। થોડીવાર માટે એને સાતળવા દેશું। થોડીવાર થાય એટલે આપણે લીલા મરચાંના ટુકડા એડ કરશું, એને પણ બરાબર મિક્સ કરી લઈએ। તો ટામેટાના ટુકડા એડ કરશું, બરાબર મિક્સ કરી લેશું। ઘણામાં ખડા મસાલા એડ કરતા હોય છે, પણ એના કરતાં તમે આ શાક જેટલું સિમ્પલ બનાવશો એટલું ખૂબ જ સરસ એવું બનશે। તો મસાલામાં હિંગ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, બરાબર મિક્સ કરી લેશું। હવે ડુંગળી અને ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય એના માટે ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકી અને થોડીવાર માટે આપણે ચડવા દેશું। તો 1 મિનિટ જેવું થાય એટલે આપણે એને ચેક કરી લેશું। ડુંગળી અને ટામેટાને ચડતા બિલકુલ વાર નહીં લાગે। તો બરાબર મિક્સ કરી ટામેટાને ચમચા વડે દબાવીને જોઈ લેશું કે ટામેટાં છે એ આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે કે નહીં। તો ટામેટાં છે થોડી જ વારમાં સરસ કૂક થઈ જશે। તો હવે ખાંડેલું જે આપણે લસણ છે એ એડ કરશું, બરાબર મિક્સ કરી લેશું। તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આ રીતે એને મિક્સ કરી અને ચડવા દેવાનું છે। થોડીવાર મેં ઢાંકીને પણ એને ચડવા દીધું, બરાબર મિક્સ કરી લેશું। તેલ પણ સરસ છૂટું પડી ગયું એટલે કે આપણે ટામેટાં અને ડુંગળી લસણ એકદમ સરસ કૂક થઈ ગયા। તો હવે બાકીના મસાલામાં ધાણા જીરું અને બીજું મેં થોડું લાલ મરચું એડ કર્યું છે અને થોડું શેકેલું જીરું પાવડર એડ કર્યું છે। થોડો ગોળનો ટુકડો એડ કરશું। આ શાકમાં ગોળનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે તમારે ખાંડની જગ્યાએ ગોળ જ એડ કરવાનો છે, બરાબર મિક્સ કરી લેશું। એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે છાશ એડ કરશું। તો છાશ થોડી ઘાટી અને થોડી ખાટી હોય એવી લેવાની છે। તો 1 વાટકો મેં છાશ એડ કરી છે અને 1 વાટકો પાણી એડ કરશું, બરાબર મિક્સ કરી લેશું। તો શાકમાં તમારે જેવો રસો જોઈએ એ રીતે તમારે છાશ અને પાણી એડ કરવાનું। હવે છાશ પાણી આપણે એડ કર્યા છે તો ઢાંકીને 1 મિનિટ માટે આપણે ચડવા દેશું। 1 મિનિટમાં છાશ પાણી એકદમ સરસ ઉકળી જશે। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે છાશને પાણી એડ કર્યા છે એકદમ સરસ ઉકળી ગયા। તો હવે આપણે લીલી ડુંગળી એડ કરશું અને થોડીવાર માટે આ ડુંગળીને આપણે ચડવા દેશું। તો લીલી ડુંગળી છે એને ચડતા બિલકુલ વાર નથી લાગતી, થોડી વારમાં જ આ ડુંગળી ચડી જાય એટલે આપણે ગાંઠિયા એડ કરશું।
ગાંઠિયા એડ કરી બરાબર મિક્સ કરી લેશું. તો ગાંઠિયા એડ કર્યા છે. અત્યારે આપણે શાકમાં જે રસો છે વધારે દેખાય છે, પણ થોડી વાર થશે એટલે જે ગાંઠિયા છે એ છાશ પાણી પીશે ને ગાંઠિયા પણ ફૂલી જશે અને શાક છે એકદમ ઘટ એવું પણ થઈ જશે. તો ગાંઠિયા એડ કરી ઢાંકીને થોડી વાર માટે જ એને ચડવા દેવાનું છે, વધારે વાર ચડવા દેવાનું નથી, નહીંતર ગાંઠિયા છે એ વધારે ફૂલી જશે અને પોચા બનશે તો પણ ખાવાની નહીં મજા આવે. તો ગાંઠિયા એડ કરી થોડી વાર માટે જ એને ચડવા દેવાનું, પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને મીઠું મને થોડું ઓછું લાગતું હતું તો મેં થોડું મીઠું અને લીલા ધાણા એડ કર્યા છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે શાકમાં જે રસો છે એકદમ ઘટ એવો થઈ ગયો છે. હજી આ શાક ઠંડુ થશે, પડ્યું રહેશે એમ એકદમ ઘટ એવું થઈ જશે. તો અત્યારે એટલો રસો રાખવાનો, પછી ઠંડુ થશે એમ ઘટ બનશે. તો શાક આપણું બની ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ એવું પણ થઈ ગયું અને આપણે ગાંઠિયા પણ એકદમ સરસ ફૂલી ગયા. તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો આ શાકમાં તમારે જેટલો રસો રાખવો હોય એ રીતે તમારે છાશ અને પાણી એડ કરવાના, પણ માત્ર પાણી એડ કરવાનું નથી, તમારે છાશ એડ કરવાની. એનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો કાઠિયાવાડી રીતથી આ શાક મેં બનાવ્યું છે. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. સ્વાદમાં ખૂબ જ સરસ એવું બનશે, એકદમ ઓછા સમયમાં પણ બની જશે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને મોકલજો. અને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.